એ જહુમાં એ કાકા કોક થાય છે કાકા કાકા પાણી લાવો એ કાકા કોક થાય છે પાણી લાવો કાકા એ કાકા કાકા એ કાકા એ કાકા અલ્યા કાકા શું લે કાકા પાણી લાવો કોક થાય છે અલ્યા લે મારે તો ઉપાધિ આવી છે લે લે પાણી તું પાણી બોલ કોઈ વધારે તો નહીં થતો ને હે લે હરજી દવાખાને હરજી દવાખાને નહીં જાવું તો ચો જાવું છે જહુમાં તો બધું સારું કરશે બરું કાકા પણ માં તો સારું કરશે પણ લે તને કોઈ વધારે તો નહીં થતું ને થાય છે શું થાય હવે પટી જવા પડશે એવું લાગે ના ના નહીં પટવા છે મારી જહુ નહીં પટવા છે પણ હું તને શું કહું કે કોઈ ઘણું જ નહીં થતું ને તને ના એ તો માપે થાય છે માપે એટલે ઉપાજી કરી છે પૈસા એ ઘરમાં નહીં દવાખાને લઈ જો એ મારી માં જહુ લાજ રાખજે તું એ જહુમાં મેં બે હું તને શું કહું હા તો ગોળી ગળે તે એટલી કાલ લાવી હતી ગોળી કરે તો સાચીને તો નહીં દુખતું ને દુખે છે ને ઉપાજી કરી છે મને તો કોઈ ગુસ્સો નહીં હવે મારે શું કરવું કેમ લે ભલા મોણા હમણે હાથ મેલીને બેઠા છો લે રોવા મત એમાં શું રોવાનું કહો તમે શું વાત છે કેમ રોવો છો એમ કહો અને છોકરો મોઢો પડ્યો એટલે દવાખાને લઈ જાવ તો પણ દવાખાને ઘરમાં દુખ્યો પડ્યો ને હમણે કાલ 3500 રૂપિયા લાલ્યા તો જીવન કાકે તો એમ દવા આવી રહી એટલે આ પૂરું તમારા હગા ભાઈ જેવો છું હું માર પાસે પૈસા લઈ જાઓ તમે એટલે છોકરા હું દવાખાને લઈ અરે છોકરા દવાખાને મારે નહીં જાવ મારી માં જવું બધું હું કરશે એટલે આપણને મરવાના માતાજી કરતી છે એને જહુમાં ઉપર પૂરેપૂરો વિશ્વાસ કે મારી માં બધું જહુ સારું કરશે અને વિશ્વાસ તો તો પણ દવા તો કરાવવી પડે દવા તો કરાવવી પડે બીજું દવા કરાય પણ એમ કહે છે કે મને મારી જહુ ઉપર ફૂલ વિશ્વાસ છે અને માતાજી ઉપર વિશ્વાસ રાખે તો મારે એ મારી જહુ બેડો પાર કરશે એ જહુ પૈસાની કિંમત નહીં મોણાની કિંમત છે અલા એવું તો વળી કોઈ હોતું છે પૈસા વગર આ દુનિયા કોઈ નથી એટલે તને કોઈ વાતની ખબર જ નહીં અમે છેલ્લા ગામમાં રહેશે અમે તો ડીસા રહેવા જતા રહ્યા એટલે આ ઓઢા કાકાનો છોકરો બીમાર પડ્યો મરી જાય એમ છે શું વાત કરો એટલે કીધું એટલે દવાખાને લઈ જાઓ કે ના કે અમારી જહુ કરશે કે એમાં છે માતાજી ઉપર વિશ્વાસ છે એમનો. આ વિશ્વાસ છે પણ દવા તો કરાવવી પડે કેમ કહું છું હું હા, એમ ઈ તો પૈસા વાત ના આવે ને તો હું આલું ઈ તો વાત સાચી દવાખાને જવું પડે તો જ્યાં તમને એટલે કીધું પૈસા એટલે કે પૈસા નહીં મારવા મેં તું માર પાસે પૂરું પૈસા લઈ જવા હતા એટલે આ પૈસા તો ઓટો કાકો મા પાસે ના આવ્યો તો હાલજો હવે તો હું તો ના પડે મેં તું દવાખાને લઈ ગયો તે ના પાડી એવું છે હવે તો મને તો હવે તરત ખબર પડી તમે કીધું એટલે ગળો ઓટો કાકો મળી તો અહીંયા હું વાત કરું છું. અલા શું ઓઢા કાલ્યા એ અલા ચક્કર આવે ગુરુ આટલે બેહો આટલે ઉભા રહો પાણી લઈ જાવ હે લ્યા અલે આ ઓઢા કાલ્યા બેહો ચક્કર આવી ઉભા રહો એક મિનિટ પાણી પીઓ આલે બેહી પેલા સુશીલા ઓરા આકા છે ઓમ તો હા કે હું તો હવે યાડી શું કરું કોઈ ખબર જ નહીં પડતી ચમ એટલે શું છોકરો મોદો છો હે મન કો હુતું નહીં અલ્યા ઈ તો મન વાત કરી હતી મફે આકે પણ તમારે પૈસાની જરૂર હતી તો અમન કેમ નથી એટલે પૈસાની તો મન મફે કાય કીધું કે જેટલા જોતા એટલા લઈ જા પણ છોકરો એ કે એવી અટલે બેઠો હે કે જહુમાં બધું સારું કરશે ઈ વાત હાસી માતાજી ઉપર વિશ્વાસ રખાય પણ આપણે દવા દુવા બે રાખવું પડે એમ કે દવાઈ કરાવી પડે હા બાજુ અને હમણાં મેં 3500 રૂપિયાની દવા કરાવી ગોળી અમારી ખાલી એને એક દાડો ગોળી ગળી છે બાકી એને એક ગોળી ગળીને હવે મારો છોકરો હવે ઘણો કાલ ઉઠીને નીચે નોકરી લાગશે એવડી ઉંમરે મોડો થઈને પડ્યો કોઈ એનો કોઈ ખાતો નહીં કોઈ પીતો નહીં મને ગતો પણ તમે યાર છો ને તમે એક કામ કરો
કે મા પાસેથી પૈસા લઈ ગયો અને આપણે મોટા દવાખાને ગયો, છોકરાને દવાખાને લઈ ગયો. એટલે પૈસા તો મારે કેટલા ગોમમાં હાલવા બધી, પણ જો ગતું આવી એટલે પણ તમારે એન વાજી ના રહેવાય. ઈ દુવા રાખે તો તમારે દવા ના કરવી પડે. પણ હું એમ કેવા માંગુ, હીરો દવાખાને આવતો નહીં તો હું કેવી રીતના દવા લઈને આવું? એમને ના તો શું આવે, હેડો છોકરા પાસે બે ઉપાડીને લઈ જાય. એમ એટલે નહીં આવતો એટલે તો વાત છે. મારું નહીં મોન તો તમારું છે. અલ્યા મોન છે, એટલે પૂરું હેડો ને લ્યા. એટલે નહીં આવે હું તમને કહું, તમે હવે હું તો કહું તમે હવે કહેજો. અલા એમ હાથી તમારી જ્યાંથી ના જવાનું હોય હેડો લ્યા. હું યાથી નહીં, હું તમને શું કહું ખબર હમણાં કે હમણાં એ લોકો મોન છે ને ફોટો જો હવે વધારે ડિપ્રેશન નહીં ને મરી જાય, બીજી કોઈ નહીં. છોકરો કોઈ તમારે દવા તો કરાવી પડે. દવા તો હું એવો છે ને આપણે એવું છે ને કાલ મારા આવજો, આપણે કાલ જા. આજ તો નહીં, આજ હીરો ખૂબ ખોટા ટેન્શન માં હમણાં પાણી પણ હવે ખોટું આ ના થઈ જાય, વધારે કોક થઈ જાય એમ કરતો તો દવાખાને જાઉં છું. એમ જહુ ઉપર વિશ્વાસ ને તો જહુ હીરો સારું કરશે. જહુ બેડો પાર કરશે એ હું તમને કહું. જો હાડો તારી કોઈ જરૂર હોય તો અમને કહેજો. સારું હેડો. એ છોકરા જોજો તો આ દડે બેઠ રમાજો તને પેલે ગોમમાં થોડું કામ મજૂર લઈને બાપ. અલ્યા કાર ભાઈબંધ મોદો પડ્યો જીઓ. અલ્યા ઓઢા કાકા છોકરો. અલ્યા કાકા શું મગજમારી કરો? હમણાં મેં પેલે જુગાર રમવા જાતો ભાળ્યો છે કોક. અલ્યા હમણાં હું હોટ લઈને આયા. હેડજી તું ઓઢા કાકા પાસે. ઓઢા કાકા પાસે હેડ તું. ખબર બોલતો નહીં, મારા કાકા પાસે નહીં જા. અલ્યા તું યાર તો ખરી પૂછ્યા. અલ્યા હમણાં મેં હોટ લઈને અલ્યા હમણાં પણ પેલે ગોમમાં ભાળ્યો છે બે. એ ઓઢા કાકા. હા તમારે પૈસા જોતા હતા માતાનું નોટ સુધરા લેવું તું. અરે પણ મેં તમારે છે પૈસા લીધા તા પાસેથી શું એવું વળી કઈ કહો છો? તમારો છોકરો છે મોદો છો એ? અલ્યા મોદો પડ્યો હજી બાપડો મોસામ ને મોસામ. એટલે હમણાં ઓને પાડ્યો છે. એટલે ના હોય એટલે મારો છોકરો બાપડો મોસામ પડે દવાઈ લઈ ગઈ છે તો ખાતો ને પીતો નહીં. એટલે હમણાં જાતો તો ઓને પાડ્યો ના પાડ્યો. જોઈ જાતો તો વાતમાં થશે ભાઈ. ભાખરી જો મેં પહેરી. ભાખરી જીતી લે મારા છોકરા ગુસવા જો. આ બેઠો કે હા કાકા તું ચો બેઠો હે? મારે બધું કમ્પ્લીટ થઈ ગયું. કેમ બધું મટી ગયું? કેના કારણે મટી ગયું? મારી લીધે. તો મંદિર તો ખોલો. જય મારી માં રક્ષા કરજી. મને બધું મટો જાય. હા તે જય બોલાવો પર હેડો. બોલાવો પર હેડો કાકા. તમે બોલાવો તારા મોઢે હારી લાગે. તમે મોટા હોય એટલે તમારે બોલાવી પડે. અલ્યા પણ દુઃખ ક્યાંનું મટ્યું? મારું તો મગ બોલાય પર હેડ. બોલો જહુ માત કી જય. બહાણાવાળા પરિવારની ખાસ ફરમાઈ છે ત્યારે એ લોકો ખુશી